સમજાય છે ભાઈ? આગળના મેં સાંભળ્યા છે, થોડાક આમ અધૂરા રહી ગયા. હા હા હા, અચ્છા 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 અચ્છા. ના એટલે તમને આખો નકશો મળી જાય. આપણે અત્યારે શું કરી છીએ ખબર નથી. હવે આપણે જ્યાં શું કરવાનું છે એ બતાવે છે અત્યારે. એમાં હું આપણે ગમે એ પ્રકારના ધ્યાનો કરી છીએ, ગમે એ મંડળમાં જાય છીએ, ગમે પણ ક્યાં જવું છે, શું કરશો તો શું મળશે કઈ ખબર નથી. આ સાંભળી ત્યારે તો એક સાથે લાગે હા હા કે આમ પછી એક બીજો સ્ટેપ સમજાનું બરાબર. એવું જે પ્રતીતિ થાય તમે આવે હા 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 પણ કદાચ તમે જ કીધું છે કે રિટેન્શન એ રિટેન્શનમાં ક્યારેક ઈ ખ્યાલ નથી પડતો કે આગળ પાછળ શું છે. રિટેન્શન નથી થતું. એટલે રિટેન્શન એટલે શું? જે સમજનો રિટેન્શન આપણે કે ને સમજ. હા હા આજે સમજાઈ ગયું લાગ્યું. હા હા એટલે ઈ સમજને આપણે સાવ ક્રમાનુસાર મૂકી શકાતું નથી. કે આમ સમજાવવા આજે આ સમજાવવા આજે કદાચ ઈ કોઈ સમજ આવી ગઈ છે પણ ઈ ક્યાંક રૂપે સ્ટોર થઈ ગઈ છે. સમજી ગયા. બને કે કોઈ ના એટલે પ્રસંગ બને ત્યારે ઈ બહાર આવે. ના પણ એની તમે નોટ કરો ને ખાલી પોઈન્ટ જ હોય, 2-3 પોઈન્ટ જ હોય. તમે માનો કે આટલી બધી વાત હોય, એમાં એક થોડોક જ પોઈન્ટ હોય, તો એ પોઈન્ટને તમે લખી નાખો ને તો એ તમારા જ્ઞાનનો ભાગ થઈ જાય. એ પોઈન્ટ લખતા બધું એવી રીતે. હા ના એટલે પોઈન્ટ જ એટલે સાંભળ્યું એમાં આપણને એમ લાગ્યું કે આ પોઈન્ટ છે, તો જે પોઈન્ટ આપણને લાગે, દાખલા તરીકે અમારે આ જે પોઈન્ટ આવ્યો હતો, આપણે કયો આવ્યો હતો? બારનો ઓબ્જેક્ટ, વિષય અને ચિત્ત. આ ત્રણ અમારે એટલે 3 વસ્તુ આવી હતી આની અંદર. તો હવે એ 3 વસ્તુ જે આવી હતી એના ઉપર આપણે ફોકસ કરાવ્યો કે બારનો ઓબ્જેક્ટ શું છે, વિષય શું છે, અને આ જે ચિત્ત છે એ કેવી રીતે કામ કરે છે. એટલે આ મુખ્ય એટલે બધી વાતો તો આમાં કઈ હોય નહીં. આપણે આટલી વાત કરી ને એમાં અમુક પોઈન્ટ જ હોય કે જે તમને યાદ કરવાનું. બાકી તો જનરલ આપણને સામાન્ય સમજૂતી થતી હોય. એટલે એ પોઈન્ટને તમે નોંધી નાખો ને અને એને બરાબર મનન કરો, પછી પોઈન્ટ જેવો આવ્યો પછી એમ ખરેખર અને તમને અંદર સંતોષ થાય ત્યાં લગી કે આ હવે આ ક્લિયર થઈ ગયો. ના આમાં યુટ્યુબ તો બને કે તમે રિવાઇન્ડ કરીને જોઈ શકો છો. હા હા હા, એ તો છે. ઘણી વાર એવું થાય કે ડિસ્ટ્રેક્ટ થઈ ગયા હોય કે વિચાર આવી ગયા. હા ઈ એટલે પાછું ખ્યાલ આવી જાય કે આ તો હવે શું બોલ્યા, ઓલમોસ્ટ મિનિટ નીકળી ગઈ. હા 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 બરાબર. પાછું 8-10 વાર બેક જાય તો ખબર પડે છે કે ના પાછું આવું છે. ના પણ છતાંય તમે પોઈન્ટ લખો ને એ તમારા માટે. એટલે પોઈન્ટ સાચું છે. પેલા ભણતા ત્યારે નોટ્સ લખતા તો થોડુંક ઈ પાછું થતું કે ના આપણે પોતે લખી લે, વધારે આપણે માઇન્ડફુલ. અત્યારે આપણે આમાંય નોટ છે. હા હા, એમાં તો નાખી ને પેલા એક્ઝામ પેલા શું કરતા ભાઈ કે પેલા જનરલ એક વાંચી જઈએ. હા બસ પોઈન્ટ કાઢ્યા ને છેલ્લી કલાકમાં ટ્રાય કરો. આની ઉપર નજર કરી એટલે આખું ક્રીમ મળી જાય. હા પણ એમાં તમે કીધું ને નસીતલભાઈ કીધું કે ભણતા ત્યારે શું છે કે પેલા તો માહિતી મળે કે ભાઈ છે શું અંદર. હા બરાબર. આપણે એમાં કઈ સમજ્યું ન હોય. હા હા પણ શબ્દો ખબર પડી ગયો કે આવા શબ્દો સ્કેનિંગ જેવું લાગે. બરાબર. એ ખાલી સ્કેનિંગ કરી લીધું પછી ખબર પડે કે ના હવે સ્કેનિંગ તો બરાબર છે પણ હવે એમાં શું છે એ બીજી વાર વાંચી ત્યારે થોડું આઈડિયા આવે. હા સાચી વાત છે. અને ત્રીજી વાર થોડુંક ડીપ લાગે. ના એટલે તમે તમારી સામે 1 વખત 2 વખત 3 વખત જેમ પસાર કરતા જાવ ને એમ તમારા માટે પછી નોર્મલ થતું જાય. તમને એમ થાય કે હવે બરાબર એમ. એટલે ઘણી વાર રિપીટેશન. હા મંથન કરવું પડે. અને બોલનાર જે રીતે બોલ્યા છે એવી રીતે નહીં. આ ઈ તમને એક વસ્તુ કહી દઉં, બોલનાર અમુક રીતે બોલ્યા છે, અમુક દ્રષ્ટાંત આપ્યા, એમ નહીં. તમે તમારા દ્રષ્ટાંતો તમારી રીતે ના એટલે નકર શું થાય, કોપી થઈ જાય છે કે ઓલા બોલ્યા છે ને આપણે એમ નહીં. હવે એ જે બોલ્યા છે એ મારું બનાવવું છે, તો મારો દાખલો, મારું દ્રષ્ટાંત, મારી વસ્તુ આવી છે. મેઇન વસ્તુ રિટેન્શન ની છે. બાકી સાંભળી તો છીએ. હા હા. અને એવો ટાઈમ છે કે તમે આમ સિમ્પલી 1 કલાકનું સાંભળવું હોય તો કઈ. હા બરાબર. આપણે 3 કટકે ટાઈમ મળે પણ મળી જાય. પણ એક આ વખતે બહુ ફરક ઈ પડ્યો છે કે એકવાર હેડેક નથી થયું. હા એ તો અચ્છા ફિઝિકલ એક ડિટેચમેન્ટ ને ઇમોશનલ પાર્ટ હોય ને. ના એટલે હા એટલે ના એ સાચી વાત છે. જે તાદાત્મ્યની અવસ્થા થઈ જાય ને એને લીધે ઘણા પ્રોબ્લેમ થઈ જાય. બરાબર.
અચ્છા. મારું ઓબ્ઝર્વેશન કેટલી વાર આ છે વ્યાસજી છે બધા લોકો. 13-14 ગયા હતા આઈ થિંક. હા, હા. ધ્યાન તો પછી 20 બરાબર. ત્યારે કઈ ખબર નહોતી, ખાલી અમારે પડોશ ગયા હતા એ પણ આવતા હતા ને. બરાબર. બરાબર. બાકી મેં તો એ બુક્સ વાંચેલી છે, બરાબર. પણ એ હજી આથી 15 વર્ષ પહેલા. બરાબર સમજ્યો. ત્યારે કઈ ખબર પડી નથી. આમ કે ને શોખના ભાગરૂપે હતું. હા હા હા. કે ભાઈ શું છે આ વસ્તુ? ના એટલે જીવનનો વિકાસ ધીરે ધીરે જ થાય. આમ કોઈ આપણને વ્યક્તિ મળી જાય, કોઈ સંત મળી જાય, આપણને એમ લાગે કે આપણે ત્યાં જાય, આપણો જેમ પરિપાકનો સમય હોય ને એમ. એટલે તમારે જે જરૂર છે એ એટેન્શનની જરૂર છે. તમારું જે મગજ છે ને એની અંદર ક્લેરિટી થતા વાર લાગે છે. ક્લેરિટી થતા વાર લાગે. એટેન્શન છે ને થોડુંક ઓછું છે. ઓમ તમે ડોક્ટર છો પણ ઓમ આ બાબતમાં એટેન્શન ઓછું. હમણાં વધારે એવું દેખાય છે. જગ્યાએ એવી રીતે આપણને ખેંચી હા ખેંચી હા એવી એવી. અહીંયા આવ્યા ને હા. તો નીકળતા સન્ડે હા હા. ફોન કર્યો કે આ ક્યાં છે ને એમ કઈ પણ જગ્યાએ કે ના બોલો કોક આપણે ના એવો યોગ્ય સમય થાય ને એટલે ધીરે. પણ એમ કે તમે એટેન્શન તમે જેટલું પાવરફુલ કરશો ને તમારા ફિલ્ડની અંદર તમે એક્સપર્ટ એના અત્યારે છો એના કરતા વધારે થઈ શકો. અને અંદરના ક્ષેત્રમાં પણ એટેન્શન બહુ જોઈશે. એનું રીઝન એવું હશે કે કોઈ પ્રતિબંધિત કર્મો બાકી હોય. ના પ્રતિબંધક નહીં, એટેન્શન ના, ખાલી એટેન્શન જ જોઈશે. તમે જો થોડોક એટેન્શનનો અભ્યાસ કરો ને, હું તો એટલું કહું છું, એટેન્શન રાખવાનો અભ્યાસ કરો ને પ્રતિબંધને આપણે હટાવી ગયા એમ છે અત્યારે. એવો પ્રતિબંધ નથી કે જે ન હટાવી શકાય. માનો કે તમને કોક અનકોન્શિયસ હેબિટ પડી ગઈ છે તો એને કાઢવા માટે આપણે ઘણો વખત જોઈએ. અમુક અનકોન્શિયસ હેબિટ આપણને પડી ગઈ હોય તો એને કાઢવા માટે સમય જોઈએ. એટેન્શન રાખવા માટે કોઈ સમય નથી. તમે ખાલી પ્રેમ તમે રાખો તો તમારું હટી જાય. એટલે ખાલી તમારે એવું કરવાનું છે, તમારે કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ વસ્તુ છે ને એના એટલે અણગમો નથી કરવાનું. તમારો પ્રશ્ન શું થાય કે હવે આવી માથાકૂટ કરતા ભક્તિ અથવા ધ્યાન કરીને એ ટાઈપની મેન્ટાલિટી નથી રાખવાની. એટલે ઘણી વાર ઓલું જે કે ને ઇન્ફોર્મેશન એટલી બધી આવી ગઈ હોય ને કે આપણે જ આમ એનું જે પ્રોસેસિંગ ન થાય, એટલે હેંગ થઈ જાય કીધું ને, એને કારણે એટેન્શન હોય છે કે આમાં તો ઘણું બધું વસ્તુ એક સાથે નથી લેવાની, બધાને એક પછી ધીરે ધીરે ના. એટલે તમે જેટલી ડીપલી કોઈ પણ વસ્તુને ડીપમાં જતા જાવ ને એમ તમારું મગજ ખુલતું જાય. માનો કે એક સમય આ બોલનારે એવો હતો કે એને એમ લાગતું હતું કે આનું મગજ કામ કરતું નથી, આને સમજાતું નથી, એવું લાગતું. ધીરે ધીરે એમાં એટેન્શન આપતા ગયા તો એ ખુલતું ગયું. ના એટલે જે ભણતા હતા એમ જ હતું. હા બસ. તમે બુક્સ ખોલો તો કે આ તો 1000 પાનાની બુક છે. હા પણ એ કઈ આજે આપણે નથી યાદ રાખવા. હા સાચી વાત છે. તો 3 વર્ષ થશે ત્યારે ખબર પડશે. હા જેના જેવું વસ્તુ છે. હા ખાલી તમારે કંટાળો નહીં કરવાનો કોઈ પણ સબ્જેક્ટ, અને કંટાળો નહીં પ્લસ રસ કે ખરેખર આ બોલે છે શું, એ બોલે છે એ એક્ઝેક્ટ મારે સમજવું છે એવો ભાવ તમે રાખશો ને. એમ કે સાંભળવું છે એવી રીતે નહીં તો કઈ નહીં થાય. ના પણ તમે રસ બોલ્યા ને એટલે ઈ તો પ્રતિ થાય કે રસ ખરેખર ઈ અમુક ટાઈમ દેખાય છે, અમુક ટાઈમ કેમ દેખાતો નથી. અમુક ટાઈમ જ લાગે છે કે રસ છે આ જ કરું છું. પછી કદાચ ઈ સેમ ડે ઈ જ દિવસે એવું થયું હોય કે ભાઈ ના આ કઈ સાંભળવું નથી, આ કઈ જોવું નથી. એટલે ના ઈ તમારો અંદરનો મૂડ છે. માનો કે અંદરનો મૂડ, અને અંદરનો મૂડ અમુક જૂના ટ્રેકો હોય ને એ તમને દબાણ કરે કે આ નથી કરવું, પણ તમે એને ઓવરકમ કરી નાખો ને એટલે એ વહી જાય. પછી આ એક ડિસિપ્લિન. આ થોડીક એ જોઈએ. ઘણી વાર જર્ની કરી હોય પણ એવા ટ્રેકમાં વધારે કરી લીધી હોય કે પાછું બેક આવવું એટલે આમ ઘણી વાર કોકને દૂરથી એવું લાગે કે આટલું સામાન્ય કામ છે કેમ નથી કરી શકતા. હા સાચી વાત છે. પણ આપણે ક્યાંક ડાયવર્ટ થઈ ગયા હોય. હા સાચી વાત. ટાઈમ વયો ગયો હોય, વયો એ કોઈ દેખાતું ન હોય લાગે. એમાં તમે કંટાળો નહીં ને આ બાબતમાં તો થાય. એટલે ઘણી વાર તમે કીધું ને એટેન્શન, એના માટે થોડીક ક્રિયા કરવાથી કઈ ફરક પડે. ક્રિયા એટલે જે પ્રાણાયામ ગણો એમાં કે કોઈ ના, પ્રાણાયામ ને બધું તો તમને મદદ કરે, તમને એનર્જી આપે, તમારા બ્રેઇન સેલ ને ફ્રેશ કરી દે. એટલે એ બધી વસ્તુ કામની ખરી. એ સિવાય તમે કોઈ પણ કામ કરો ને, કામ કરો તો બેહોશીથી ન કરો તો તમારી અંદર એટેન્શન વધતું જશે. તમે કામ કરો ત્યારે તમારી હાજરી રાખો, તમારી પ્રતીતિ
પ્રતીતિ કરવાની કે આ વસ્તુ અત્યારે શું બની રહ્યું છે, આ શું. માનો કે તમે કેમ મારા શરીરને અલગ જોવો છો, એમ તમારા શરીરને તમારા મનને તમે ટ્રાય કરો, તમારી અત્યારે હાજરી રાખો અને જોવો ટ્રાય એ શું કરે છે. એટલે જ્યારે જ્યારે તમને યાદ આવે ને ત્યારે તમારી હાજરી પુરાવો. હાજરી છે ને અદ્ભુત વસ્તુ છે. પ્રતીતિ, હાજરી એટલે પ્રતીતિ થશે, અને પ્રતીતિ થશે તો આપણું જ્ઞાન આગળ જશે. માનો કે અત્યારે તમને સવારે સાંભળવાનું મન થયું, પછી તમને સાંભળવાનું મન ન થયું, કઈ વાંધો નહીં. એટલે અત્યાર ખાલી તમે એટલું કરો કે આ એક મૂડ છે, અત્યારનો એક મૂડ છે, ભલે રહ્યો, એમાં મારે ફરજિયાત રીતે કંઈ કરવાનું નથી, પણ તમે એ જે મૂડ બન્યો ને એને થોડીક રીતે થોડુંક સેપરેશન કરીને જોઈ લ્યો કે અત્યારે આ પ્રકારનો મૂડ છે. તમે જેમ આમ રૂમમાં દાખલ થાવ અને રૂમની અંદર શું થોડુંક છે ખબર પડે ને, એમ તમે એક તમારી પ્રેઝન્સ થાય ને, એ પ્રેઝન્સની અંદર અત્યારે મૂડ નથી એને ખાલી જોઈ લ્યો. એટલું કામ કરો. ન હોય તો કઈ નહીં, એ કોઈ પ્રશ્ન નથી, પાછો મૂડ આવી જશે. એ તો મૂડ આવે ને જાય, પણ માનો કે અત્યારે મૂડ નથી તો મૂડને જોઈ લેવો છે બસ. એટલે એ વિશે કહી શકાય, પણ કદાચ જ્યારે મૂડ ચેન્જ થયો ત્યારે આપણે ખ્યાલ ન હોય કે આપણે એને જોઈ. હા એમ ભલે મૂડ નથી તો આપણે ના, એટલે મૂડ નથી એની હારે આપણે જીવતા હોય, માને મૂડ નથી એની હારે આઈડેન્ટિફિકેશન હોય, ઓલું થોડુંક સેપરેશન કરવાનું. અને આ શરીર કામ કરતું હોય એને જુદા થઈ જોવાનું કીધું, ઈ સેપરેશન નો. એટલે બોડી અને હાજરી બે અલગ છે એટલું તો આપણને ખ્યાલ આવે કે નહીં. માનો કે બોડી જે જગ્યાએ છે એ જગ્યાએ એટેન્શન નથી, તો એટેન્શન છે એ તમે છો, બોડી તમે નથી. આ ખાલી નક્કી કરવાનો વિષય છે કે આ બોડી જ્યાં હોય ત્યાં તો તમે હોતા નથી, તમે બોડી હોય ત્યાં હોતા નથી. તો એનો અર્થ એમ છે બોડી એક અલગ વસ્તુ છે અને તમારી અંદરનું એટેન્શન છે એ અલગ વસ્તુ છે. બસ આ બે પેલા નક્કી કરી લ્યો તમે, આમ 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 પરફેક્ટ રીતે નક્કી કરી લ્યો કે આ એમ જ છે. ત્યારે કંટાળો આવ્યો છે તે વિચાર છે કે બોડીને આવે, ઓલા અંદર આપણે કહી ને કે ના આને જવા દે તો ફટાફટ કામ કરી શકશો કોઈ પણ માં, કોઈ પણ એની ટીમમાં. એ અનુભવ મેં કર્યો છે. આપણે કઈ કરવાનું હોય કંટાળો આવે તો આપણે થાય કે એ વિચાર આવ્યો છે એને આપણે ભગાવી દઈને અને પછી કરવા માંડીએ ને કોઈ પણ કામ તો થઈ જાય. હા તો થઈ જાય, સાચી વાત છે. એ એક સજાગતા પૂર્વકનો પ્રયત્ન છે. માનો કે ઓલી વૃત્તિ એમ કે છે તમે ન કરો અને તમે કરો. ઓલાને જો વધારે આપણે ઇમ્પોર્ટન્સ આપી દઈએ તો ઈ કંટાળો આળસ કરે છે. ઓલો અંદરથી તો એને તો છે જ નહીં. ના બરાબર. ના ને ઉર્જા એવી રીતે કામ કરે, તમને રસ આવવા માંડે ને એટલે ઉર્જા એની મેળે જ પેદા થઈ જાય. એક રસ પેદા થઈ જાય ને એટલે ઉર્જા અંદરથી રિલીઝ થવા માંડે. એમ ટાઈમ હતો કે જ્યારે વોકિંગમાં રનિંગમાં જતા, જીમમાં પણ જતા, ત્યારે એવો કોઈ સેકન્ડ થોડો આવતો જ નતો કે ભાઈ આજ નથી જવું કે શું 1.5-2 કલાક શું કરશું. બસ આ ઉઠા ને તમે આમ સાવર લઈને ભાગ્યા. એવું થતું. જેમ કહો છો એમ આપણું શરીર જે મન જ્યાં હોય એ બે એક જ થઈ જાય. એક જ થઈ જાય. ત્યાં જ જવું. પછી આપણે બીજું કામ કરતા હોય ને તો ધ્યાનમાં આવે કે ના ભાઈ મારે તો વાં જવું. બરાબર. શું કરું. બરાબર. એટલે એવો ત્યારે પ્રશ્ન નહોતો. બરાબર. એ તમે જે કહો છો એમ કે બસ ત્યાં આપણી ઉર્જા એક સાથે જ હોય. ના એટલે એ વખતનો એ પ્રકારના અણુ પરમાણુ ઉખડા હોય એટલે ત્યારે તમને જે તીવ્રતાથી રસ થયો હોય એ પછી ન થાય, પછીના સમયમાં એવો ન થાય. એ એક કાળ હોય છે. ખ્યાલ છે ત્યારે કોઈ બીજો વિચાર નહોતો. વિચાર નહોતો કે ભાઈ હું અહીંયા શું કરું છું. સાચી વાત. પછી એમાં હતા કે આજ કરી પૂજા. અને જીવનનો એક હિસ્સો છે. માનો કે પોણી કલાક તમે આ શરીરને આપો તો શરીર સારી રીતે, આ સાધન છે અને સાધન છે એ સારી રીતે કામ કરી શકે તો એમાં કઈ વાંધો નથી. પણ એવું આપણને ધ્યાન ન હોય ત્યારે કે આ શરીર સાધન છે અને સાધનનો ઉપયોગ એટલે આને આપણે જ્યાં લગીને જીવી ત્યાં લગીને સારી રીતે જીવી એના માટે આ કરી છે. સ્વસ્થ રહે એના માટે. પણ તમે કીધું એ તો શરીર માટે ખરા, પણ ત્યારે તમે જે કહો છો અનુભવ થતો એમ કે ભાઈ આપણે જેમાં રસ છે કે જે વસ્તુ છે આપણે ઈ જ કરતા હતા. ઈ જ કરતા હતા. અચ્છા. પછી જે અણુ પરમાણુ એના હોય ગયા. બરાબર. હવે એમાં રસ પડે જ નહીં એટલો બધો. બરાબર. આપણે કસોટી આવી હોય ને ત્યારે અંદરથી એનું આત્મબળ કઈ જ આત્મબળ
હા, હા. બધી જાત હોય. હા હા આપણી આજુબાજુ કોઈ પરિસ્થિતિ એવી આવે ત્યારે ઈ એકદમ એનર્જેટિક થઈ જાય. એનર્જેટિક થઈ જાય એટલે ચેલેન્જ ને ફેસ કરી નાખે. હા, હા. એ બરાબર. ત્યારે આપણે એવું લાગે કે આ કાર્ય આપણે કેવી રીતે કરી શકીએ. હા, સાચી વાત, સાચી સાચી વાત. આમાં આમાં એવું છે કે તમે શુભ કર્મ કરતા હો ને, એ શુભ કર્મ તમને જ્યારે તમારી નબળાઈ આવે કે બીજું આવે તો તમે કોઈ કામ કરવા જતા હો તો આ શુભ કર્મ છે ને ત્યાં હેલ્પ એમ કરી શકે કે તમને એવા યોગ્ય સંજોગો આપી દે, યોગ્ય બળ આપી દે, યોગ્ય સંજોગો આપી દે. તમને એમ થાય કેવી રીતે થયું એમ એ ટાઈપ. ભાવના અંદર સારી રાખવી પડે. ભાવના સારી રાખે. એટલે ઈ automatic થઈ જાય. એક સમજી લેવાનું કે આપણે આજુબાજુના જે લોકો છે ને એ આપણે અરે ચાય કરીને વર્તા નથી, એ બિચારા એના બેહોશીના ટ્રેકમાં ચાલે છે. એટલે તમે એને એવી રીતે તમે ન લ્યો કે આ ના, એટલે એમ કે ચાય કરીને બિચારા કોઈ ચાય કરીને નથી કરતું, અનકોન્શિયસ છે બિચારા અને અનકોન્શિયસલી કરે છે. આપણને એવું લાગે છે, આપણી અંદર એવું લાગે છે આ માણસ મને આમ જ કરે છે જ્યારે હોય ત્યારે. એવું નથી, એની અંદર એક ટ્રેક છે અને એ ટ્રેકને બિચારો ઓવરકમ નથી કરી શકતો. તો તમે એને એવી રીતે લ્યો, લાચાર તરીકે લ્યો. અને આપણી અંદરના અણુ પરમાણુ એવા નહીં હોય તો એ માણસ એ ખસી જશે. એ ટાઈપની વસ્તુ. ઈ બહુ સરસ સમજ પડી. હા. એક આપણે બીજાના દેખાય, આપણે દેખાતા નથી. હા, આપણા દેખાતા નહીં. આપણી અંદર એક રિપીટેશન હોય છે, રિએક્શનોનું રિપીટેશન હોય છે. અને 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 માણસ એટલે હજી આપણને એક્સેપ્ટ નથી થયું, માણસ સંપૂર્ણ રીતે બેહોશ છે અને બેહોશીમાં એ ગમે ઈ કરી શકે. તમે આજ જેની હારે રિલેશનમાં છો એ રિલેશનની અંદર આજ એનો ચહેરો, સારો ચહેરો બહાર પડ્યો છે પણ અંદર શેતાનનો ચહેરો છે. એટલે તમે જ્યારે કોઈના સંબંધમાં જાઓ ત્યારે તમે એવી ભ્રમણામાં ન રહ્યો કે આ વ્યક્તિ, એટલે વ્યક્તિ પોતાની અંદર પ્રેમ પ્રગટ કરવા માગે તો થાય, બાકી આની અંદર અત્યારે પશુતાનો ચહેરો છુપાયેલો જ છે. એટલે તમે જેના રિલેશનમાં જાઓ ત્યારે ભ્રમમાં ન લ્યો કે આ બહુ સારો વ્યક્તિ છે. એનો એક 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 ઉપરનો એક ચહેરો આવો છે, હવે એક બીજો ચહેરો છે, બીજા એવા 1000 ચહેરા છે એની અંદર. એટલે સંબંધોની અંદર તમે જ્યારે આંખ બંધ કરીને જાવ ને ત્યારે રાગ દ્વેષ જન્મનો થાય, કારણ કે આપણે જેની નજીક જાશું એની ઓરિજિનાલિટી તો છેલ્લે પ્રગટ થઈ જવાની જ છે. પણ તમે કીધું છે કે ભાઈ જે આજે બુદ્ધો તો પામ્યા છે, હા. એટલે બુદ્ધુ હતા હા, સાચી વાત છે. અને એવા કર્મો કર્યા છે. હા, હા. મોડરેટર ને હા 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 હા, હિટલર ચોક્કસ જેવું કામ કર્યું, ચોક્કસ. એ પણ થઈ શકે. તો આપણે ઈ જાતની પ્રતિનિધિ ક્યારે થાય કે ભાઈ આજે તો મારી જાતને હું સારપમાં સમજતો હોઉં અને બીજા કોઈ એવું રિયલમાં કરતા હોય ખરાબ આપણી સામે, હા, અને કદાચ ખરાબ ન હોય પણ આપણે લાગતું કે આ ખરાબ જ આપણું સારું ઈચ્છતા નથી. બરાબર. તમે જે કીધું કે એ ટ્રેકમાં હોય એવા બેઓ હા હા, હોય ને. કરે છે, હા, કરે. અને દર વખતે આપણે રિએક્શન આપીને તો શું કરવાનું? ના ના, એનો 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 કોઈ આપણે ટ્રેકમાં હતા. એનો કોઈ અર્થ નથી. ના, એટલે પરમાત્માએ તમને તક આપી કે તમારા તરફ ખરાબ વર્તન કરે છે, તમે પ્રેમ ન જવા દો, એના પ્રત્યેનો પ્રેમ ન જવા દો. ભલે એની હારે ડિસ્ટન્સ રાખો પણ તમારી અંદર જે એના પ્રત્યે પ્રેમને બંધ કરવાની એક ધારા થઈ જાય ને કે આ માણસ તો ધિક્કારને પાત્ર છે ને આપણે એને જોઈને પછી ભાવ જ ન આવે, એવું નથી કરવાનું. ભાવ તો વહેતો રહેવો છે અને એને એક તક આપી તમને. પણ એ તમે જે કીધું ને કે હા, જે ભાવ વે છે એ ક્યારેક ઈ સભાનથી કરવું પડે, કપરાણે કરવું પડે, અને ઈ કરતા કરતા ઈ ઓલું બાઉન્સ બેક થાય. જે આપણે જે ઓલી નેગેટિવિટી હોય હા હા. એ આખી ભેગી છે ને પાછું ઈ ધારા આવવા માંડે, કારણ કે ઓલી ના, એટલે આ લોકો ખાતરનું કામ કરતા હોય. આપણને ખબર હોય કે ન હોય, આપણા માટે ખાતર હોય. જો એમાં તમે કામ કરી નાખો ને તમારા અણુ પરમાણુને તમે હરખા કરી લ્યો, એને જે વર્તું એ વર્તે. આપણે આપણો પ્રેમ જવા નથી. આપણી અંદર ના, તમારી અંદર પ્રેમ તો છે, ખાલી તમારી કોઈ સ્વાર્થની વસ્તુ છે, એને કંઈક એને હિટ કર્યું તો એને લીધે તમારો પ્રેમનો બંધ થઈ જાય છે. એના કરતા એ સ્વાર્થનું બિંદુ જ કાઢી નાખો અને કુદરત તમને અમાપ આપશે. ખાલી તમે કુદરત પર પ્રત્યે ખુલ્લા થઈ જાઓ એટલે કુદરત તમને, એટલે કુદરતના રાજ્યમાં તો અમાપ બધી વસ્તુ છે. એટલે તમે એ વિચાર ન કરો આગ્યું બધું આવી જશે. આ ખોટ ગઈ, આટલું થયું, કાંઈ નહીં. હે એટલે આપણે નફામાં નુકસાન જોતા એના જેવું. નફો જ છે, બાકી તો બધું જે છે ઈ. ના ના, રિયલ આપણને ખરેખર આપણને ઘણું આપ્યું છે, જો એના કરતા અમાપ આપ્યું છે આપણને. આપણી કાબેલિયત હા, ઘણું આપ્યું.
છે.